બાપના કાળિયા માથે પગ દઈ અને ભાંગીને ભૂકો કરીને દીકરા ને દીકરીઓ મન ફાવે અહીંયા વ્યા જાય ત્યાં આપણને એમ થાય કે હારી આ શું આ પેઢીના શું સંસ્કાર છે. અમુક અમુક આપણે પ્રસંગો જોઈએ. અમારે અહીંયા હમણાં એક પ્રસંગ બનેલો, એક દીકરી બાપુ એના માન એના બાપા બાપુ આમ કોર્ટમાં સામે ઉભેલા હોય, બાપા જેવા વડીલ, માથે પાઘડી, અને દીકરીના આમ પાઘડી ઉતારે બાપ હો એનો બાપ. એ બેટા મારી આબરૂ આ તારા હાથમાં છે, પાઘડી ઉતારે. ની દીકરી શું કે ખબર છે? ઈ કે મારી માન મારા બાપા જ નથી, તમે આયા અમને શું કામ લાવ્યા? અરે મારા બાપ ધરતી ફાટી જાય, ધરતી તમારા જે અરમાન હતા એ બધા પૂરા કર્યા, નાનેથી મોટા કર્યા, તમને કપડા હારા લઈ દીધા, ભણાવ્યા, મોબાઈલ લઈ દીધા, વાહન લઈ દીધા, અને તમે આજ એમ કહો છો કે મારા બાપા નથી. જિંદગીમાં બાપુ સુખી ન થાવ, લખવું હોય ને લખી લેજો, જેને પાવર હોય એને કાઢી નાખવું. માન બાપના કાળજા દુભાવ્યા પછી બાપુ દુનિયામાં જો મારો નાથ ક્યાંય આંગળી જો પકડે ને તો હું બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દઉં. ક્યાંય નો આંગળી પકડે, લખવું હોય ને લખી લેજો. અને એ બાપ હતો ને ભાઈ, એ 8 દિનો જીવ એના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હા હા મારી દીકરી આમ મારી ભક્તિમાં કઈ ખામી હશે બાપુ. 8 દીમાં એનો બાપ મરી ગયો. ત્યાં આપણને એમ થાય કે શું હારું આપણે આ શું સમય છે, ક્યાં આપણો આ સમાજ હાલ્યો જાય છે, ક્યાં આપણી દીકરીઓ જાય છે, ક્યાં આપણા દીકરા જાય છે. બહુ બાપુ વિચારવા જેવું છે.